ઉદાહરણ તરીકે તે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષ સુધી પહોંચાડે છે. તે શરીરના બધા ભાગોમાંથી નકામા પદાર્થોને એકત્ર કરી યકૃત તથા મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. હવે રુધિર જે છે એનું કાર્ય વહન કરવાનું જ છે, બરોબર. એક તો ઓક્સિજનનું વહન કરશે દરેક કોષો સુધી, આ ઉપરાંત તો કે ખોરાક, વિવિધ પ્રકારના દ્રવ્યો અને એને બધા એને તો પહોંચાડશે કોષ સુધી. આ ઉપરાંત કે શરીરના જુદા જુદા ભાગમાંથી જે નકામા કચરો ઉત્પન્ન થશે, એ નકામા પદાર્થો ઉત્પન્ન થશે, એને ક્યાં પહોંચાડશે? તો કે યકૃત અને મૂત્રપિંડ સુધી પહોંચાડશે. અને ત્યાર પછી એ નકામા દ્રવ્યો જે છે એ ઉત્સર્જન તંત્ર મારફતે શરીરની બહાર નીકળી જાય છે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીના ઉદાહરણ છે. તેના કાર્યને આધારે આપણે વિવિધ પ્રકારની પ્રાણી પેશી વિશે વિચાર કરી શકીએ. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એક તો રુધિર અને સ્નાયુ બંને પેશીના ઉદાહરણ છે કે ભાઈ સ્નાયુ પેશી આવેલી હોય, રુધિરની પેશી આવેલી હોય. અને આ ઉપરાંત તો કે પ્રાણી પેશીઓમાં અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી આવેલી હોય છે. રુધિર સંયોજક પેશીનો એક પ્રકાર છે અને સ્નાયુ પેશીની રચના કરે છે. અહીંયા આપણે જે સંયોજક પેશી જોઈએ એના ઉદાહરણમાં કોને કહેશું? તો કે રુધિરને. અને વિવિધ પ્રકારના સ્નાયુઓ ભેગા થઈ અને શેની રચના કરે છે? તો કે સ્નાયુ પેશીની રચના કરે છે. એમાં પ્રાણી પેશીમાં પહેલી પેશી આપેલી છે આપણને અધિચ્છદીય પેશી. તો કે પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છદ પેશી છે. અને અધિચ્છદ શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો અને પોલાણો કે અવકાશોને ઢાંકી દે છે. શું કીધું? કે પ્રાણીના શરીરની સૌથી બહાર આવેલી અને એના શરીરને ઢાંકે એ બહારની જે સૌથી કોષોની રચના આવેલી હોય એને કઈ પેશી કહેવાય? તો કે અધિચ્છદીય પેશી કહે છે. તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અવરોધનું નિર્માણ કરે છે. ત્વચા, મોઢાનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા વગેરે અધિચ્છદીય પેશીના બનેલા હોય. હવે કીધું કે શરીરની સૌથી બહારનું સ્તર, આપણા શરીરની સૌથી બહાર કયું સ્તર આવેલું હોય? તો કે ત્વચા આવેલી હોય. તો એ ત્વચાને માં કઈ પેશી આવેલી હશે? અધિચ્છદીય પેશી આવેલી હશે. આ ઉપરાંત બીજે ક્યાં ક્યાં છે? તો કે મોંનું અસ્તર છે, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાની અંદર આવેલા વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકા વગેરે શેના બનેલા હોય છે? અધિચ્છદીય પેશીના બનેલા હોય. અધિચ્છદીય પેશીના કોષો એકબીજાની સાથે ચુસ્ત રીતે સતત રીતે જોડાય અને એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે. અને તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. તેથી આંતરકોષીય અવકાશનો અભાવ જોવા મળે છે. શું કીધું? કે અધિચ્છદીય પેશીના જે કોષો હોય એકબીજા સાથે ખૂબ જ નજીક ગોઠવાયેલા હોવાથી વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. સ્પષ્ટ છે કે જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના કોઈ પણ સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થાય. હવે ઉદાહરણ તરીકે બહારનો કોઈ પદાર્થ, વાતાવરણનો કોઈ પદાર્થ આપણી બોડીમાં પ્રવેશે તો બોડીની સૌથી બહાર ત્વચામાં કઈ પેશી આવેલી છે? તો કે અધિચ્છદીય પેશી છે. તો શરીરનો કોઈ પણ ભાગ અંદર બહાર આવશે અથવા તો બહારથી કોઈ પણ પદાર્થ બોડીની અંદર એન્ટર થશે તો સૌપ્રથમ એ કોના સંપર્કમાં આવશે? તો કે અધિચ્છદીય પેશીના પટલમાંથી અવશ્ય પસાર થાય છે. વિભિન્ન પ્રકારની અધિચ્છદીય કોષોની વચ્ચેની પારગમ્યતા શરીર અને બાહ્ય આવરણ તેમજ શરીરના વિભિન્ન અંગોની વચ્ચેના પદાર્થોના આદાન પ્રદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે બધી જ અધિચ્છદીયને એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા જે નીચે રહે છે જે પેશીઓને અલગ કરે છે. શું કીધું? કે અધિચ્છદીય કોષો જે છે એ શરીર અને બાહ્ય આવરણ વચ્ચે શું કરે છે? તો કે એક પ્રકારની સમતુલા જાળવે છે અને પદાર્થોની આદાન પ્રદાનમાં, એટલે કે બહારનો કોઈ ભાગ અંદર અને અંદરનો કોઈ પદાર્થ જે છે એ બહાર જાય તો એમાં એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિભિન્ન પ્રકારની અધિચ્છદીય પેશીની સંરચના વિભિન્ન પ્રકારની હોય છે. તેના કાર્ય ઉપર નિર્ભર કરે. હવે દરેક અધિચ્છદીય પેશી જે છે એક સરખા કાર્ય નથી કરતી, એ ક્યાં આવેલી છે એના ઉપર આધાર રાખે. ઉદાહરણ તરીકે રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુકોષની અંતરના સ્તરો જ્યાં પદાર્થનું વહન જે છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા
કે કોષીય પટલ અથવા તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે. આપણે એને શું કામ એને એવું કીધું હતું? તો કે કેટલાક દ્રવ્યોને કોષની અંદર પ્રવેશવાની મંજૂરી આપે છે, જ્યારે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. એટલા માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે. ત્યાં પેશી કેવી છે? તો કે ત્યાં સરળ અને ચપટા પ્રકારની અધિચ્છદીય પેશી આવેલી હોય છે, જેને સરળ લાદીસમ અધિચ્છદ પેશી કહે છે. એટલે ત્વચાનું ઉપરી આવરણ સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે. લાદીસમ અધિચ્છદ પેશી, જો આ અધિચ્છદ પેશી ભણતા હતા એનો પહેલો પ્રકાર આવ્યો લાદીસમ અધિચ્છદ પેશી. ક્યાં ને કેવી હોય છે? તો કે એ પાતળા, ચપટા અને નાજુક સ્તર બનાવતા હોય છે. અન્નનળી અને મોઢાનું અંદરનું સ્તર લાદીસમ અધિચ્છદ પેશી દ્વારા આવરિત હોય છે. લાદીસમ અધિચ્છદ પેશી એટલા માટે કહેવામાં આવે કે એને એ પેશીને જો સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવામાં આવે તો એની જે રચના જે છે એ વિવિધ પ્રકારની લાદી કેમ એકબીજાની બાજુમાં ગોઠવાયેલી હોય એવી એની રચના જોવા મળે. એટલા માટે એને લાદીસમ અધિચ્છદ પેશી કહેવાય. શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી હોય છે. શરીરનું રક્ષણાત્મક આવરણ, આપણા શરીરને રક્ષણ આપતું માત્ર ને માત્ર એક જ આવરણ છે, આપણા શરીરની બહાર રહેલી ત્વચા. તો ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કપાવાથી કે ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે, કારણ કે ઘણા બધા સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે છે. આ અધિચ્છદીય પેશીને શૃંગીય અથવા તો સ્ત્રુત અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય છે, જેમ કે આંતરડાની અંદરનું સ્તર જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય છે. આ સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો અધિચ્છદીય અવરોધોને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. શું કીધું? અભિશોષણ અથવા તો સ્ત્રાવ થતો હોય કે કોઈ પણ પદાર્થનો સ્ત્રાવ થતો હોય અથવા તો કોઈ પણ પદાર્થનું શોષણ થતું હોય, ત્યાં કઈ પેશી આવેલી છે? તો કે ત્યાં સ્તંભાકાર અધિચ્છદીય પેશી. પહેલા આપણે કઈ જોઈ? લાદીસમ અધિચ્છદ પેશી. ત્યાર પછી આવી સ્તંભાકાર અધિચ્છદીય પેશી. ક્યાં આવેલી છે? તો કે જ્યાં સ્ત્રાવ થતો હોય ત્યાં આવેલી હોય છે. શ્વાસનળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીના પક્ષમો ધરાવે છે. જો કે અધિચ્છદીય પેશીના કોષોની બહારની સપાટી ઉપર વાળ જેવી રચના આવેલી હોય છે, જે પક્ષમલ હલનચલન કરી શકે તેમજ તેની ગતિ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય. શ્લેષ્મ એટલે કે જે જગ્યાએ અધિચ્છદીય સ્તંભાકાર અધિચ્છદ પેશી આવેલી છે એમાંથી વિવિધ પ્રકારના પદાર્થનો સ્ત્રાવ થતો હોય એ પદાર્થને અહીંયા શ્લેષ્મ તરીકે ગણ્યું. અને જે વાળ જેવી રચનાઓ આવેલી છે એના લીધે તે પક્ષમલ હલનચલન કરી શકે છે અને જે પદાર્થનો સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવને આગળ વધારે છે અને જે જગ્યાએ સ્ત્રાવ થયો છે એને સ્વચ્છ કરવામાં પણ મદદરૂપ કરે છે. આવા પ્રકારની અધિચ્છદીય પેશીને પક્ષમલ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ઘનાકાર અધિચ્છદીય પેશી. ઘનાકાર અધિચ્છદ પેશી એટલે કે તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ સમાન હોય. જો અહીંયા જે પેશી આપેલી છે એ ઘનાકાર અધિચ્છદ પેશી છે. આવી પેશીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એક જ સરખી હોવાથી એનું નામ કેવું કીધું છે? ઘનાકાર અધિચ્છદીય પેશી. મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની નલિકાના સ્તરનું નિર્માણ કરે છે. ઘનાકાર અધિચ્છદ પેશી ક્યાં આવેલી હોય છે? તો કે મૂત્રપિંડ નલિકામાં અથવા તો લાળ ગ્રંથિમાં આવેલી છે, જ્યાં તેઓને યાંત્રિક આધાર આપે છે. અને આ અધિચ્છદીય કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. ગ્રંથિ કોષો એટલે કે વિવિધ પ્રકારની ગ્રંથિમાંથી જે ઉત્સર્જન થતું હોય એના તરીકે પણ કાર્ય કરે છે, જે અધિચ્છદીય પેશીની સપાટી ઉપર પદાર્થોનો સ્ત્રાવ કરે છે અને કેટલીક વાર તે પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. તો આ પેશીને ગ્રંથીય અધિચ્છદ પેશી કહેવાય છે. ગ્રંથીય અધિચ્છદ પેશી કોની કહેવાય? તો કે કેટલીક વાર ઘનાકાર અધિચ્છદ પેશી છે એ ક્યારેક પોતાની સપાટી ઉપર ઘણા પદાર્થોનો સ્ત્રાવ કરે છે, જેને ગ્રંથિ કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને આ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય અને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે તો તેને ગ્રંથીય અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. સંયોજક પેશી. રુધિર એક પ્રકારની સંયોજક પેશી છે. શા માટે તેને સંયોજક પેશી કહે છે? હવે જો રુધિર જે છે
એ કઈ પેશી ધરાવે છે? તો કે સંયોજક પેશી. શા માટે એને સંયોજક પેશી કહેવાય? તો કે સામાન્ય રીતે બધાય કોષો ભેગા મળી અને શેનું નિર્માણ કરે? તો કે પેશીનું નિર્માણ કરે. તો એવી જ રીતના રુધિરમાં પણ ઘણા પ્રકારના કોષો આવેલા હોય છે અને એ બધા કોષો એકબીજા સાથે જોડાય અને પેશીનું નિર્માણ કરે છે. એટલા માટે રુધિરની કેવી પેશી કીધી છે? સંયોજક પેશી. આ પ્રકરણની પ્રસ્તાવનામાં એક નિર્દેશન આપેલું છે, તો આપણે આ પ્રકારની પેશી વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે અને આંતરકોષીય દ્રવ્યોમાં ગોઠવાયેલા હોય છે. શું કીધું? કે આ પેશીના કોષો છે એકબીજા સાથે એટલા ટાઈટલી બંધાયેલા હોતા નથી, પરંતુ એ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ વધારે જોવા મળે છે. આ આંતરકોષીય આધાર જે છે એ દ્રવ્ય જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું કે બરડ હોય છે અને આંતરકોષીય આધારક દ્રવ્યોનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુલક્ષીને પરિવર્તનશીલ હોય છે. શું કીધું? કે આ જે આંતરકોષીય દ્રવ્ય આવેલું હોય એ કેવું છે? તો કે એ જેલી જેવું પ્રવાહી છે, ઘનતા ધરાવે છે અને બરડ હોય છે. અને આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ શું છે? તો કે સંયોજક પેશીના કાર્યોને અનુલક્ષી અને દરેક પેશીમાં કેવું હોય છે? એનું કાર્ય અલગ અલગ જોવા મળે છે. ત્યાર પછી છે રુધિરનું એક ટીપું સ્લાઇડ ઉપર લઈ તેમાં હાજર વિભિન્ન પ્રકારના કોષોને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જુઓ. રુધિરમાં જે છે એ વિવિધ પ્રકારના કોષો જોવા મળતા હોય કે જો કોઈ શ્વેત કોષો છે, એક કેન્દ્રીય કોષો, લસિકા કોષ, ત્રાક કણ છે, આ ઉપરાંત બહુકોષ કેન્દ્રીય કણો, એવી રીતના વિવિધ પ્રકારના કોષો જે છે એ જોવા મળતા હોય છે. રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ કહે છે. રુધિરનો જે પ્રવાહી આંતરકોષીય ભાગ છે એને શું કહેવામાં આવે? રુધિર રસ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી છે રુધિરમાં લાલ રુધિર કોષો આવેલા હોય છે, આરબીસી, રેડ બ્લડ કોર્પસલ્સ. આરબીસી એટલે કે રેડ બ્લડ કોર્પસલ્સ એટલે કે રક્તકણો તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી છે શ્વેત રુધિર કોષો એટલે કે ડબલ્યુબીસી. ડબલ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ. રુધિર રસમાં પ્રોટીન, મીઠું તથા અંતઃસ્રાવો પણ હોય છે. રુધિરવાયુઓ શરીરના પચેલા ખોરાક, અંતઃસ્રાવો અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરાવે છે. શું કીધું? કે રુધિર જે છે એ શરીરમાં પચેલો ખોરાક એટલે કે જે ખોરાક પચી ગયો હોય એમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, પ્રોટીન્સ, લિપિડ્સ વગેરે મળતું હોય, બરાબર. તો આ ઉપરાંત અંતઃસ્રાવો અને ઉત્સર્જિત પદાર્થો એટલે કે નકામા પદાર્થો જે છે એને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જાય છે. તો આ સંયોજક પેશીમાં આપણે પહેલું જોયું હતું રુધિર. ત્યાર પછી છે અસ્થિ. અસ્થિ જે છે એ સંયોજક પેશીનું એક અન્ય ઉદાહરણ છે. તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરે છે અને શરીરને આકાર આપે છે. અસ્થિ એટલે કે હાડકાં. હાડકાં શું છે? તો કે એક પ્રકારની સંયોજક પેશી છે. તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરે છે અને શરીરને આકાર આપે છે. તે સ્નાયુ પેશીને મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. તે પેશી મજબૂત અને કઠણ હોય છે. અસ્થિના કોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે, જે કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા હોય છે. અસ્થિના કોષો શેના બનેલા હોય છે? કેલ્શિયમ અને ફોસ્ફરસ. કાસ્થિ એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે, જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન રહેલું હોય છે અને તેનું આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. કાસ્થિ, અસ્થિની જેમ કાસ્થિ પણ જે છે એ સંયોજક પેશી જ છે, પરંતુ એનું આંતરકોષીય આધારક દ્રવ્ય જે છે એ પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે અને એના કોષો વચ્ચે જગ્યા પણ રહેલી હોય છે. તે અસ્થિના સાંધાઓને લીસા બનાવે છે. કાસ્થિ જે છે એ કાન, નાક, ગળું અને શ્વાસ નળીમાં હાજર હોય છે. આપણે કાનના કાસ્થિને વાળી શકીએ છીએ, પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી, કારણ કે કાસ્થિ જે છે એની વચ્ચે શું હોય છે? તો કે આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે અને એના કોષો વચ્ચે સ્થાન પણ રહેલા હોય છે. જ્યારે અસ્થિના કોષો જે છે એ એકબીજા સાથે ટાઈટલી જોડાયેલા હોય છે અને એમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ જ ઓછું આવેલું હોય છે. ત્યાર પછી છે તંતુ ઘટક પેશી.
રુધિર, અસ્થિ અને કાસ્થિ. ત્યાર પછીની સંયોજક પેશી છે તંતુ ઘટક પેશી. ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીની વચ્ચે રુધિરવાહિનીની ચારેય તરફ અને અસ્થિ મજ્જામાં જોવા મળે છે. તંતુ ઘટક પેશી ક્યાં? તો કે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે. આપણા શરીરની અંદર રહેલી સ્નાયુ પેશી અને આપણા બોડીની બહાર રહેલી ત્વચા, એ બંનેની વચ્ચે કઈ પેશી આવેલી છે? તો કે તંતુ ઘટક પેશી. આ ઉપરાંત તો કે રુધિરવાહિનીની ચારેય તરફ ચેતાઓ અને અસ્થિ મજ્જામાં જોવા મળે છે. તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે કે પૂર્ણ કરે છે અને આંતરિક ભાગોને આધાર આપે છે અને પેશીના સમારકામમાં મદદરૂપ થાય છે. શરીરના આંતરિક ભાગોને આધાર આપવાનું કાર્ય કોણ કરશે? તંતુ ઘટક પેશીને. આ ઉપરાંત પેશીમાં કોઈ પણ પ્રકારની ઈજા થાય તો તેને સરખું કરવાનું કાર્ય કોણ કરશે? તંતુ ઘટક પેશી. અને ત્યાર પછીની પેશી છે મેદપૂર્ણ પેશી. પાંચમી સંયોજક પેશી એવી મેદપૂર્ણ પેશી. મેદ એટલે કે ચરબી. તો ચરબીનો સંગ્રહ કરતી પેશીને કઈ પેશી કહેવાય? મેદપૂર્ણ પેશી. ચરબી કે મેદનો સંગ્રહ કરવાવાળી મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક ભાગોની વચ્ચે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? આપણી ત્વચાની નીચે. આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે અને ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે તે ઉષ્મા નિયમનનું કાર્ય પણ કરી શકે છે. મેદપૂર્ણ પેશી, મેદ એટલે કે ચરબી, અને ચરબીનો સંગ્રહ કરે છે એટલા માટે એને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે સ્નાયુ પેશી. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, તેને સ્નાયુ તંતુ પણ કહે છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે, તેને સંકોચનશીલ પ્રોટીન કહે છે. તેના લીધે સંકોચન અને શિથિલનની ગતિ થાય છે. આપણા શરીરમાં આવેલા વિવિધ અંગો હલનચલન કરી શકવાનું કાર્ય અથવા તો હલનચલન કરી શકે તો એ કોના આધારે કરી શકતું હોય? તો કે આપણા શરીરમાં આવેલી સ્નાયુ પેશી દ્વારા. અને સ્નાયુ પેશી જે છે એ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ધરાવે છે. એ પ્રોટીનને સંકોચનશીલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે અને આ સંકોચનશીલ પ્રોટીનના કારણે આપણા શરીરના વિવિધ અંગોને ગતિ પ્રદાન થાય છે. કેટલાક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ, જ્યારે કેટલાક સ્નાયુઓની ગતિને આપણે ઈચ્છા અનુસાર કરાવી શકતા નથી. તો એવા સ્નાયુઓ કે જેની ગતિ આપણે ઈચ્છા અનુસાર થાય એને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય, અને એવી સ્નાયુ પેશી કે જેની ગતિશીલતા આપણી ઈચ્છા અનુસાર ન થાય તો એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાથ અને પગનું હલનચલન. તો હાથ અને પગનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થાય તો ત્યાં આવેલી પેશીને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય. ત્યાર પછી આપણા શરીરમાં રુધિરનું વહન આપણી ઈચ્છા અનુસાર ન થાય, આપણે કહીએ કે ભાઈ રુધિરનું વહન 5 મિનિટ માટે સ્ટોપ, તો નહીં થાય, આપણા ઈચ્છાની વાત નથી, તો એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. જઠરમાં ખોરાકનું પાચન આપણી ઈચ્છા અનુસાર નહીં થાય તો એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. બરોબર. તો હાથ અને પગમાં આવેલા સ્નાયુઓને આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ છીએ અથવા એની ગતિને રોકી શકીએ છીએ તો એને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય. અથવા તો આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે, કારણ કે તે મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુ તંતુઓમાં આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે, તેના લીધે તેને રેખિત સ્નાયુ પેશી પણ કહે છે. અહીં આછા અને ઘેરા રંગના જે કોષો જોવા મળે છે એના લીધે એને શું કહેવામાં આવે? તો કે રેખિત સ્નાયુ પેશી પણ કહે છે. આ પેશીના કોષો લાંબા, નળાકાર, અશાખિત એટલે કે શાખા ધરાવતા નથી અને બહુકોષ કેન્દ્રીય હોય છે. ત્યાર પછી અન્નનળીમાં ખોરાકનું વહન, રુધિરવાહિનીમાં રુધિરનું વહન આપણી ઈચ્છાની વાત નથી, એટલે કે ઐચ્છિક નથી. આ ગતિવિધાન આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી અથવા આપણે આ ગતિઓને આપણી ઈચ્છા અનુસાર શરૂ કે બંધ કરી શકતા નથી. તો અરેખિત સ્નાયુ પેશી અથવા તો અનૈચ્છિક સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. કે અન્નનળીમાં ખોરાકનું વહન, રુધિરવાહિનીમાં રુધિરનું વહન, જઠરમાં ખોરાકનું પાચન,
તો એ આપણી ઈચ્છા અનુસાર થતું નથી, તો આવી પેશીને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસા અને શ્વાસ વાહિનીમાં પણ જોવા મળે છે, કારણ કે આંખની કીકી જે છે, મૂત્રવાહિની વગેરેનું નિયંત્રણ આપણા હાથમાં નથી. ફેફસા, શ્વાસવાહિની એ પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરે છે. કોષ કે તંતુઓ લાંબા અને તેના અંતિમ છેડા સાંકડા હોય છે. તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે. તેનું નામ અરેખિત શા માટે પડ્યું? તો કે એમાં જે છે એ શાખાઓ જોવા મળતી નથી, એટલા માટે. હૃદયના સ્નાયુઓ જીવત પર્યત લયબદ્ધ રીતે સંકોચ અને શિથિલન પામતા રહે છે. હૃદયના સ્નાયુઓ એક સેકન્ડ વારે એનું કાર્ય બંધ થશે નહીં, એ સતત અને સતત ધબકતું જ રહે છે. ક્યાં સુધી? તો કે જીવંત પર્યત. કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એનું હૃદય જે છે એ ધબકતું જ રહે, 1 મિનિટ માટે સ્ટોપ ન થાય. તો એ જે છે અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. આપણે કહીશું કે ભાઈ અત્યારે એ ધબકે, આપણે કહીએ તો ન ધબકે, તો એવું નથી થતું. એ સતત અને સતત ધબકતું જ રહે, તો એની અનૈચ્છિક સ્નાયુ પેશી અથવા તો હૃદયમાં એ પેશી આવેલી છે, એટલા માટે એને હૃદ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે. તો હૃદયના સ્નાયુ કેવા હોય છે? તો કે નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. ત્યાર પછી છે ચેતાપેશી. ચેતાપેશી સામાન્ય રીતે આપણા શરીરમાં કરોડરજ્જુમાં આવેલી હોય. હવે આ કરોડરજ્જુ જે છે, ચેતાપેશી શું કરશે? તો કે એ સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે. સંદેશો, કેવો મેસેજ પહોંચાડશે? તો કે એ સામાન્ય રીતે ક્યારેક આપણને કોઈ પણ આપણે હાલ્યા જતા હોય અને કાંટો વાગે તો આપણે તરત જ ત્યાંથી આપણો હાથ લઈ લઈએ, અથવા તો આપણો હાથ કોઈ પણ ગરમ વસ્તુને અડે તો ત્યાંથી આપણે તરત આપણો હાથ લઈ લઈએ. તો કોઈ પણ આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની ઈજા થાય ને આપણને ખબર પડે એટલે આપણે તરત ત્યાંથી આપણો બચાવ કરીએ. હવે તમારો પગ જે છે એ કાંટાને ટચ થયો અને તમે પગ લઈ લીધો, તો એ મેસેજ તમારા મગજ સુધી પહોંચ્યો હોય, તો એ મગજ સુધી મેસેજ કોણ પહોંચાડે છે? તો કે આપણા શરીરમાં આવેલી ચેતાપેશી. જો એ બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા હોય છે. ચેતાપેશીનું મુખ્ય કાર્ય ઉત્તેજનાને સામે પ્રતિચાર આપશે. ઉત્તેજના શું થઈ? તો કે તમારો હાથ કોઈ પણ ગરમ વસ્તુને અડ્યો, તો સામેથી પ્રતિચાર શું આપ્યો તમે એને? તો કે ત્યાંથી આપણે આપણો હાથ લઈ લીધો. તો એ પ્રતિચાર કોના દ્વારા આવ્યો? તો કે ચેતાપેશી દ્વારા એ મેસેજ જે છે એ મગજને પહોંચે છે અને આપણને ખબર પડે છે કે અહીંથી આપણે આપણો હાથ લેવાનો છે. જો કે ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય છે. હવે આપણે કહીએ કે મગજને સંદેશો પહોંચે ને પછી આપણે આપણો હાથ લે, પણ આ જે પ્રક્રિયા હોય એ ખૂબ જ માઇનોર સેકન્ડમાં થઈ જતી હોય, આપણને તો ખબર નથી પડતી, પરંતુ આ ચેતાપેશી દ્વારા એ મેસેજ છે એ કોને પહોંચતો હોય? મગજને. આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓ આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય છે. મગજ, મસ્તિષ્ક અને કરોડરજ્જુ અને ચેતાઓ બધા જ ચેતાપેશીઓ સાથે જોડાયેલા છે. ચેતાપેશીના જે કોષો હોય એને ચેતાકોષો તરીકે ઓળખવામાં આવે. ચેતાકોષોમાં કોષ કેન્દ્ર, કોષરસ અને ચેતારસ હોય છે. સામાન્ય રીતે આપણે કોષ ભણ્યા તેમાં આપણે કોષ રસ ભણ્યા, પરંતુ આ ચેતાપેશી છે અને એમાં દ્રવ્ય આવેલું હોય એટલે એને ચેતારસ તરીકે ઓળખવામાં આવે. તેમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષમાં આવી જ રીતના એક લાંબો પ્રવર્ધ હોય છે, તેને અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે, અને નાના નાના પ્રવર્ધ હોય એને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે. જો અહીંયા કોઈ પણ ચેતાકોષમાં એક લાંબો પ્રવર્ધ જોવા મળતો હોય એને અક્ષતંતુ, અને નાના નાના જે ચેતાઓ જોવા મળતી હોય એને ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક ચેતાકોષ જે છે એ 1 મીટર સુધીની લંબાઈનો હોય છે, અને બધા જ ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાય અને ચેતાનું નિર્માણ કરે છે. ચેતાતંતુમાંથી પસાર થતી સંવેદનાને ઉર્મિ વેગ કહે છે. હવે અહીંયા ચેતાતંતુ એટલે કે શિખાતંતુ અને અક્ષતંતુ આવેલા છે, એમાંથી જે સંદેશો અથવા તો જે સંવેદના ઉત્પન્ન થાય એને શું કહેવાય? તો કે ઉર્મિ વેગ તરીકે ઓળખવામાં આવે. અને ચેતાના ઉર્મિ વેગ આપણે ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓમાં હલનચલન થાય છે. ચેતા તેમજ સ્નાયુ પેશીનું કાર્યાત્મક સંયોજન બધા જ સજીવોમાં પાયારૂપ હોય છે, અને તેને અનુલક્ષીને પ્રાણીઓને ગતિશીલતા પ્રાપ્ત થાય
છે. તો આવી રીતના ચેતાપેશીમાં જે છે એ સંદેશાનું વહન મગજ સુધી પહોંચે છે અને આપણે કોઈ પણ ઉત્તેજનાની સામે પ્રતિચાર આપી શકીએ છીએ.